નમસ્તે. દેશ પરદેશમાં વસતા મારા વહાલા ગુજરાતીઓ, આ વાતને જે હું 10-15 મિનિટમાં કરવાનો છું કોરિલેટ કરી શકશે. ઘણા હજારો લાખો લોકોને ઢીંચણમાં ACL નામના લિગામેન્ટનું ટીયર હોય છે, એ લિગામેન્ટ તૂટી જતો હોય છે, પણ તેની ઊંડાણપૂર્વક અને વૈજ્ઞાનિક સમજણ એમને નથી હોતી કે ઢીંચણનું ACL લિગામેન્ટ શું કહેવાય, એ ઢીંચણમાં કયા ભાગમાં ફિટ થયેલું હોય, એનું કાર્ય શું હોય, અને એ તૂટી જાય તો શું શું ફરિયાદ આવે અને ઢીંચણમાં ઇન્સ્ટેબિલિટી શું કામ આવે, તો એને આપણે આજના વિડીયોમાં ડિટેલમાં જોઈશું. તો ઢીંચણમાં એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લિગામેન્ટ આવે. લિગામેન્ટ એક એવો કોલાજનનો બેન્ડ છે જે બે હાડકાને એક સાથે સ્થિતિસ્થાપક પકડી રાખે. શરીરમાં ક્યાંય પણ આવું સ્થિતિસ્થાપક બે હાડકાને જોડતો કોલાજનનો એટલે ઇલાસ્ટિકનો પટ્ટો હોય તો તેને આપણે લિગામેન્ટ કહીએ. તો ઢીંચણ જે આ તમને બતાવું છું, આ સાથળનું હાડકું અને આ પગના નળાનું હાડકું બંનેને પ્રોપર એક જગ્યાએ જોડીને રાખતો હોય અને ACL લિગામેન્ટ કહેવાય. હવે એ ટાઈપ 1 કોલાજનનો બનેલો હોય. હવે ટાઈપ 1 કોલાજન છે ને ખૂબ જ એક્સટેન્સાઇલ ટેન્સાઇલ સ્ટ્રેન્થ સાથે આવે, એટલે એને ખેંચીને ફિટ થયેલો હોય અને એની તૂટવાની સંભાવના ઓછી હોય, છતાં પણ ઘણીવાર રમતગમતની ઈજાઓ, એક્સિડન્ટથી અથવા ક્યારેક ચાલતા ચાલતા પડી જવાથી અથવા કોઈ વ્યક્તિને શરીરમાં કોલાજન જ નબળું હોય એના લીધે ACL ટીયર થઈ શકે. તો આપણે એની રચના સમજીએ. આ થાઈ બોન છે એટલે ફીમર બોન, એમાં બે કોન્ડાઇલ હોય, મીડિયલ કોન્ડાઇલ અને લેટરલ કોન્ડાઇલ. તો એ ACL લિગામેન્ટની શરૂઆત લેટરલ કોન્ડાઇલના ઇનર સરફેસથી થાય, એટલે હું તમને પેનથી પિન પોઈન્ટ કરીને બતાવું છું. લેટરલ કોન્ડાઇલના મીડિયલ સરફેસથી ACL લિગામેન્ટની શરૂઆત થાય અને ત્યાંથી એ એક ફેનની જેમ એટલે એક કોનની જેમ ઉપરથી એનો ઇન્સર્શન પોઈન્ટ ફીમરમાં 8 થી 10 mm નાનો હોય, પણ નીચે આવતા એક હું તમને બતાવું છું એ મુજબ આખું કોનની જેમ આવી જાય અને ટીબિયામાં તેનું મીડિયલ અને લેટરલ ટિબિયલ સ્પાઇનની વચ્ચે જે તમને દેખાય છે, હું પાછું પિન પોઈન્ટ કરું, મીડિયલ અને લેટરલ ટિબિયલ સ્પાઇનની વચ્ચે અને એન્ટિરિયરના ભાગમાં એક બ્રોડ અટેચમેન્ટ થાય, એક કોન જેવું અટેચમેન્ટ થાય અને એ ACL આ રીતે એક કોન જેવું અટેચમેન્ટ થાય અને ટીબિયામાં આવતા આવતા એનું અટેચમેન્ટ ખૂબ બ્રોડ થઈ જાય. એક આટલા બ્રોડ સરફેસમાં તે ટીબિયામાં અટેચ થાય. એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ ખૂબ જ મજબૂત હોય, ટાઈપ 1 કોલાજનનું બનેલું હોય. હવે એમાં જેનિક્યુલર આર્ટરી નામની નાની નાની ધમનીઓને કેપિલરીથી બ્લડ સપ્લાય અને ન્યુટ્રિશન મળતો હોય. હવે આનો ક્લિનિકલ મહત્વ એ છે કે જ્યારે પણ ACL નો કમ્પ્લીટ ટીયર થાય, અમારી બુક્સ પણ કહે છે અને અમે અમારી પ્રેક્ટિસમાં પણ જોયેલું છે કે એ વ્યક્તિને પહેલા 24 કલાકમાં જ ઢીંચણમાં ખૂબ મોટો સોજો આવી જાય, એટલે હિમાર્થ્રોસિસ થઈ જાય. દેશી ભાષામાં ઢીંચણ ટેટા જેવો ફૂલી જાય અને પહેલા 24 કલાકમાં જ થાય. જો આ નાની નાની ધમનીઓ જ્યારે લિગામેન્ટ તૂટે ત્યારે તૂટી જાય અને તરત ઢીંચણમાં બ્લડ ફેલાવા માંડે. આ સાંધાની અંદરનો જ લિગામેન્ટ હોય એટલે તરત આખો સાંધો બ્લડથી ભરાઈ જાય. હવે એની સાથે આપણે એનું બંડલ ઓરિએન્ટેશન સમજીએ. જેમ મેં તમને પહેલા પણ ની સ્વેલિંગના વિડીયોમાં સમજાવ્યું હતું કે લિગામેન્ટ છે ને એકદમ ફાઈબર ઓપ્ટિક કેબલ જેવા હોય. ફાઈબર ઓપ્ટિક કેબલ હું તમને પેરેલલી બતાવતો જઉં છું. જાડો કેબલ હોય એની અંદર લાખો કરોડો નાના ફાઇબ્રિલ્સ હોય, એમ લિગામેન્ટ એક જાડો ટાઈપ 1 કોલાજનનો ફાઈબર ઓપ્ટિક કેબલ હોય અને એની સાથે એમાં લાખો નાના નાના માઇક્રો ફાઈબર્સ કોલાજનના હોય. હવે એ છે ને આ ખૂબ જ ધ્યાનથી તમે સાંભળજો, સમજવા જેવું અને મહત્વ લેવા જેવો મુદ્દો છે. એ બે દિશામાં ઓરિએન્ટેશનમાં એના બંડલ હોય. એક દિશા હોય એન્ટ્રોમીડિયલ બંડલ જે એન્ટ્રોપોસ્ટિરિયર સ્ટેબિલિટી આપે અને બીજું ઓરિએન્ટેશન હોય પોસ્ટ્રોલેટરલ બંડલ જે રોટેશનલ સ્ટેબિલિટી આપે. એટલે આ બે બંડલ ઓરિએન્ટેશન, બે બંડલ હોય લિગામેન્ટમાં.
એન્ટ્રોમીડિયલ એટલે એએમ બંડલ અને પોસ્ટ્રોલેટરલ એટલે પીએલ બંડલ. હવે બે બંડલના કાર્ય પણ પાછા અલગ હોય. હવે આમ લિગામેન્ટનું મેઇન કામ તો શું છે કે ભાઈ આ ઢીંચણના નીચેના હાડકાને સ્થિતિસ્થાપક રાખે, એને નોર્મલી ચાલવા દે અને નીચેનું હાડકું પગથી ફરી ના જાય. હવે આમાં એન્ટ્રોપોસ્ટિરિયર સ્ટેબિલિટી એટલે હું તમને સાઈડથી જે બતાવું છું, આગળ પાછળની જે સ્ટેબિલિટી હોય ટીબિયા બોનની, એ સૌથી પહેલા અને સૌથી મહત્વપૂર્ણ એએમ બંડલ પ્રોવાઈડ કરે. અને તમને બીજી સ્ટેબિલિટી બતાવું, જે તમને આ રીતે બતાવીશ તો ખબર પડશે. જે આ ની જોઈન્ટ છે એમાં તમને વધારે દેખાતું હશે, આ ની જોઈન્ટ છે અને જ્યારે પણ ટીબિયા ભૂલથી રોટેશનલી ફરી જાય, જો આ તમને બતાવું છું પાછા સમજજો, જ્યારે પણ ટીબિયા ભૂલથી રોટેશનલી ફરી જાય એટલે કે એની ઢીંચણના સેન્ટ્રલની ધરીમાંથી લેટરલ અથવા મીડિયલ ફરી જાય એટલે કે પોસ્ટ્રોલેટરલ ઓર પોસ્ટ્રોમીડિયલ, તો આ ઇન્સ્ટેબિલિટી છે ને પીએલ બંડલ પ્રોવાઈડ કરે. એટલે પીએલ બંડલ જ્યારે પણ રોટેશનલ ઇન્સ્ટેબિલિટી થવાની હોય ત્યારે એક ટાઈટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ રબર સાથે આ બે હાડકાને પકડી રાખે અને રોટેશનલ ઇન્સ્ટેબિલિટી ના થવા દે. એટલે સામાન્ય રીતે આપણે સમજીએ, આ બે હાડકાની વચ્ચે લિગામેન્ટ રબર બેન્ડમાં આવી રીતે ફિટ ના થયેલો હોય, પણ ભગવાને એને આવી રીતે ફિટ કરેલો છે. તો આનો ક્લિનિકલ સિગ્નિફિકન્સ શું છે કે જ્યારે પણ કોઈ એક્સિડન્ટ થાય, કોઈ ઈજા થાય અને લિગામેન્ટ તૂટી જાય એટલે શું થાય, એની ટાઈપ 1 કોલાજનની ટેન્સાઇલ સ્ટ્રેન્થ જતી રહે. ભગવાને એને આ રીતે બે હાડકા વચ્ચે ફિટ કરેલો છે, એક રબરની જેમ, એક ઇલાસ્ટિકની જેમ, અને એ બે બંડલના ઓરિએન્ટેશનમાં ફિટ કરેલો છે, એએમ અને પીએલ. એ જ રીતે એમાં એન્ટ્રોપોસ્ટિરિયર સ્ટેબિલિટી પણ આપે અને પીએલ બંડલ છે તે રોટેશનલ સ્ટેબિલિટી આપે, એટલે ઢીંચણ એનાથી ફગે નહીં. એટલે આ જ મહત્વ જો તમે ક્લિયરલી આજે સમજી લેશો તો તમને અંદાજ આવી જશે કે એસીએલ ટીયર જ્યારે થાય તો એ માણસને ઇનસ્ટેબિલિટી શું કામ થાય. એમને પગ ધ્રચકાઈ જાય, ફગી જાય, દોડી ના શકે, દોડવામાં કોન્ફિડન્સ ના રહે, અથવા તો જ્યારે પણ આ રીતે પિસ્ટનિંગ ઇફેક્ટ આવે એટલે કે રોટેશનલી ઇનસ્ટેબલ થાય, તો જે મેં તમને પાછલા ગાદીના વિડીયોમાં સમજાવ્યું હતું એમ મેનિસ્કસનું ટીયર થઈ શકે, મીડિયલ મેનિસ્કસનું બકેટ હેન્ડલ ટીયર થઈ શકે અથવા લેટરલ મેનિસ્કસનું રેડિયલ ટીયર થઈ શકે, જે અમે એસીએલ ટીયર સાથે ખૂબ જ કોમનલી જોયું છે. હવે આનું મેઇન ફંક્શન જે મોટા ભાગના લોકો કદાચ અજાણ હશે, આજે હું તમને એનો ડિટેલમાં સમજાવું. એસીએલ લિગામેન્ટમાં પ્રોપ્રાયોસેપ્ટર્સ નામના સેન્સર્સ હોય. હવે પ્રોપ્રાયોસેપ્શન શું છે શુદ્ધ ગુજરાતીમાં સમજીએ, હું તમને સમજાવું છું. આ મારો ઢીંચણ સીધો છે, આ મારો ઢીંચણ હું ધીમે ધીમે વાળું છું. હવે મારી આંખ ખુલ્લી છે એટલે મને દેખાય છે કે આ સીધો થયો અને આ વળ્યો. હવે હું મારી આંખ બંધ રાખું છું, આ મેં ઢીંચણ સીધો કર્યો, આ મેં ઢીંચણ વાળ્યો, આ મેં ઢીંચણ સીધો કર્યો બીજી વખત અને ઢીંચણ વાળ્યો. હવે મારી આંખો બંધ હતી છતાં પણ મારા મગજને એ સેન્સેશન મળ્યા કે મારો ઢીંચણ સીધો છે કે મારો ઢીંચણ વળેલો છે. હવે એ કામને પ્રોપ્રિયોસેપ્શન કહેવાય. મારા મગજને કોન્સ્ટન્ટ ફીડબેક મળતું રહે છે ઢીંચણમાંથી, મારી આંખ બંધ હોવા છતાં પણ, કે આ મેં ઢીંચણ વાળેલો છે, આ મેં ઢીંચણ સીધો કરેલો છે. આને ફંક્શનને પ્રોપ્રાયોસેપ્શન કહેવાય, જે એસીએલ લિગામેન્ટમાં પ્રોપ્રાયોસેપ્ટર્સ નામના સેન્સર્સ હોય જે સતત મગજને ફીડબેક આપે. આ જ એસીએલ નું મેઇન કામ છે, જે બે હાડકાને સ્થિતિસ્થાપક ઢીંચણના હાડકાને પકડી રાખે, એને ઇન્સ્ટેબિલિટી એક એક્સિસમાં એન્ટ્રોપોસ્ટિરિયરમાં ના થવા દે, એએમ બંડલ, પીએલ બંડલ, પોસ્ટ્રોલેટરલ અથવા પોસ્ટ્રોમીડિયલ ઇન્સ્ટેબિલિટી ના થવા દે. એટલે આ જ રીતે આ એસીએલ લિગામેન્ટ નોર્મલ રીતે કામ કરે, જે મેં તમને ડિટેલમાં સમજાયું. તમે અમારા જોડે બન્યા રહેજો. અમને કોમેન્ટ બોક્સમાં એસીએલ લિગામેન્ટ વિશે કોઈ પણ ડાઉટ હોય, તમને એમઆરઆઈમાં કોઈ તકલીફ આવી હોય, તમને ઇનસ્ટેબિલિટી હોય, તો તમે કોમેન્ટ બોક્સમાં શેર કરજો. અમે એ ડાઉટ ક્લિયર કરશું. હું મારા ઓર્થોપેડિકના બીજા વિડીયોઝ આમાં મૂકતો રહું છું. ડેઈલી અમે ઢીંચણના અપડેટ્સ તમને રેગ્યુલરપણે ગુજરાતીમાં આપીશું. તમે અમને જોતા રહેજો, અમને સબસ્ક્રાઇબ કરજો, તો એ કોન્સ્ટન્ટ અપડેટ્સ તમને રેગ્યુલરલી મળતી રહેશે. નમસ્તે, ડોક્ટર હિરેન પટેલ, અનંત હોસ્પિટલ.